જીજુ મીઠાને કોગળા કરસ હે 4:30 વાગે ઉઠી ગઈ તું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે અત્યારે કારખાને પહોંચી ગયા છીએ અને બધા બેઠા છીએ કારખાને આમ જોઈ લ્યો હવે કાલે અમે ગયા હતા પૈસા ઉપાડવા બેંકે તો અમારા શક્તિભાઈ નું કરંટ એકાઉન્ટ ઇન્ડોસિન બેંકમાં છે એ એકાઉન્ટ થઈ ગયું ફ્રીજ હવે અમારે પગાર કરવો તો પૈસા ઉપડે નહીં કારણ કે કેવાયસી બાબતે અમે એકવાર ફોર્મ ભરીને દઈ આવ્યા હતા પણ એ ફોર્મ એ લોકોએ બેંક વાળાએ કે કોઈ નાખ્યું કાલે અમે ગયા તો 30 તારીખે અમારું એકાઉન્ટ થઈ ગયું હતું બંધ એટલે અત્યારે અમારે શક્તિભાઈ જો પાછું કેવાયસી નું ફોર્મ ભરે પછી ફોર્મ ભરીને આ બધા અત્યારે ને બેંક વાળા બાંધી લેવાના મૂડમાં છે કારણ કે ટાઈમે પૈસા ન ઉપડે ને પગાર કરવાનો હોય ને હલવાઈ જાય તો થોડીક તકલીફ પડે એટલે કાલ થોડીક તકલીફ પડી પછી બધા પૈસા અમારે પીઠળના અકાઉન્ટમાંથી ઉપાડવા પડ્યા ને પગાર તો કરી દીધો તો અત્યારે હવે શક્તિભાઈ ફોર્મ ભરી લે પછી આપણે જાય બેંકે અમે જઈ બેંકે ઓલા બધા આવ્યા નહીં પછી અમે નક્કી કર્યું કે અમે બે જ જાય 10 વાગ્યાના હું ને શક્તિભાઈ બેંકે ગયા હતા 1 વાગી ગયો અત્યારે અમે કારખાને આવ્યા હવે નવું ખાતું ખોલાવું ને બેંકમાં એટલે તમારે નાનો મોટો એકાદું ડોક્યુમેન્ટ ઘટતું હોય તો એમ કહી દે વોટ્સઅપમાં નાખી દેજો બાકી બધી પ્રોસેસ આપણે કરી નાખીને ખાતું ખુલી જાય હવે આજે અમારે આધાર કાર્ડ શીખે બધા ડોક્યુમેન્ટ લઈને ગયા હતા પણ ઓલું માસ્ક આધાર કાર્ડ આવે ને જે ઓનલાઈન ડાઉનલોડ કરવું પડે એ ડાઉનલોડ કરવામાં અને એટલી એને જફ્ફામારી કરી અમારી એરે તો 1 વગાડી દીધો ને 3 કલાક એને બેંકે અમને હેરાન કર્યા તો વાં આપણે અહીંયા ખાતું બંધ જ કરાવી દેવું છે અને રાખવા નથી અને સિટીમાં ધૂળ ઉડે તમે વાત ન પૂછો સમજો માથામાં તમારે જેલ બેલ નાખવાની જરૂર ન પડે ધૂળે છે ને જેલનું કામ કરી દે અહીં કારખાને કિશન ને બંસીન બધા હતા જો અત્યારે બેઠા નવરા થઈ ગયા છે મટીરિયલ ને બધું કાઉન્ટ કરી નાખ્યું છે હવે અત્યારે શાંતિથી ઉભા વાતો કરે કારણ કે 1 વાગી ગયો જમવા જવાનો ટાઈમ થઈ ગયો અહીંયા અમારે ભોલાભાઈ એને કાંઈક નવીન કર્યું હે અહીંથી એને આમ ગટરની લાઈન ગઈ હોય તો અહીંયા ખાડો પડી ગયો તો હાલતા ચાલતા ગાડી આવતી હોય તો રોદો મોટો થતો જાય ધીમે ધીમે તમારે ભોલાભાઈ આવું કંઈક કરી દીધું છે એટલે ગાડી વ્યવસ્થિત અંદર આવી ગઈ હા પ્લસ અમારે માલ બાજુના ખાતામાંથી આ ખાતામાં લઈને આવતા હોય તો ઘણી વાર અહીંયા એના માલની પેટીઓ જા રેકડામાં પડી હોય જા રેકડો ભર્યો હોય ને આની ઉપર એને પેટીઓ લઈને આવતા હોય તો ત્યાં બરોબર રોદામાં વચ્ચે આવી જાય ખાડામાં તો આ હે ને માલ નીચે પડી જાય તો આમાં ડેમેજ થઈ જાય તો હવે 1 તો વાગી ગયો હે હવે બધા ઘરે જઈને જમી આવી પછી પાછા 3 વાગે કારખાને આવી જાય આમાં સીજાબેન જાગી ગયા છે ઓય જીજુ મીઠાને કોગળા કરસ હે 4:30 વાગે ઉઠી ગઈ તું નીંદર નહોતી આવી તો શું કરતી હતી તો લેસન કરવા બેસવાનું હોય છે ને હે નખરા કરી માલ હવે એટલી બધી વાર ન હોય કઈ હે રાતે આપણે જવું છે ગામડે જો શ્રીજાબેનને અત્યારે લેસન કરવા બેહાડી દીધા છે પણ આ ન ફેરવે રાખતી હો લેસન એ કરવાનું છે હાલ પૂરું કરીને સાંજે જમીન આપણે દડવા જવાનું જો કપડામાં ઇસ્ત્રી ને બધું ચાલુ છે શનિ રવિ 2 દી હે તોફાન કરીશ તો તને કઈ લઈને જ જવાનું ગયા છીએ આપણે પાછા કારખાને બંસીભાઈ કિશનભાઈ ગયા હતા લાઈન લેવા ગામડેથી બાપુનો ઓર્ડર આવી ગયો છે લેતી આવવાની જો ગાડીમાં પડી છે તો આપણે હવે આજે સાંજે એ લઈને ગામડે વહી જવાનું છે કાલે અર્જન્ટમાં જોતી છે એટલે અત્યારે મગાવી હતી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ લોકો તમે કરતા નથી તો જે નવા લોકો આપણા વિડીયોને જોતા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ